નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ગુજરાત રાજ્યની અંદર આજથી પીએસઆઈ કેડર માટેની અને પોલીસ કોન્સ્ટેબલ માટે ઓનલાઈન આવેદન ચાલુ થઈ રહ્યા છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કઈ રીતના આપણે પોતાના લેપટોપ, પીસી અને મોબાઈલ દ્વારા આ ઓનલાઈન આવેદન છે તે સરળતાથી કરી શકીએ છીએ. તે પહેલા જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, એટલે તમને મારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, પોલીસ કેડર માટેની જે ભરતી છે ઓજસ પોર્ટલ ઉપર ભરવામાં આવે છે. એના માટે સૌથી પહેલા આપણે કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને ત્યાં સિમ્પલી મિત્રો ઓજસ છે એને મિત્રો તમારે સર્ચ કરી લેવાનું રહેશે. અહીંયા મિત્રો સિમ્પલી તમે સર્ચ કરશો એટલે તમને સૌથી પહેલી જે વેબસાઇટ દેખાય છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ.in વેબસાઇટ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એને મિત્રો ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે આપણને નવા ટેબની અંદર ઓજસ પોર્ટલનું હોમ પ્રોડક્ટ છે મિત્રો એ ઓપન થઈ જશે. લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકીશું, તમે ડાયરેક્ટલી પેજ ઉપર આવી જશો. અહીંયા મિત્રો આ તમે વેબસાઇટ ઉપર ફર્સ્ટ ટાઈમ છો, હજુ સુધી કોઈ ફોર્મ નથી ભર્યા, ફ્રેશર છો, તો આના ઉપર તમારે મિત્રો સિમ્પલ એક વખત રજીસ્ટ્રેશન કરી લેવાનું રહેશે. અહીંયા રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું, એપ્લાય ઉપર નામ આપશો એટલે મિત્રો તમે તમારી માહિતી છે તમે રજીસ્ટ્રેશન કરી શકશો. અહીંયા મિત્રો રજીસ્ટ્રેશન કરવાનો મતલબ એ નથી કે તમે ફોર્મ ભરી દીધું છે. અહીંયા મિત્રો ફક્ત આ પોર્ટલ ઉપર તમારે તમારી જે શૈક્ષણિક લાયકાત છે, તમારા ગામનું નામ છે એ વારે ઘડીએ ભરવું ના પડે એના માટેની એક આ સરળ સુવિધા છે. તો મિત્રો એક વખત તમારે રજીસ્ટ્રેશન કરી લેવું જરૂરી છે, જેથી મિત્રો તમારે કોઈ પણ ફોર્મ ભરતી વખતે રજીસ્ટ્રેશન નંબરનો ઉપયોગ કરી અને તમે ફોર્મ ભરી શકશો. જો તમે રજીસ્ટ્રેશન નથી કરેલું, ડાયરેક્ટલી તમે ફોર્મ ભરવા માંગો છો, તો અહીંયા મિત્રો ઓનલાઈન એપ્લિકેશન છે એના ઉપર તમારે ક્લિક આપવાનું છે. અહીંયા સૌથી મિત્રો પહેલા એપ્લાય છે એના ઉપર મિત્રો તમારે ક્લિક આપવાનું રહેશે. એના ઉપર ક્લિક આપશો એટલે મિત્રો અહીંયા તમને એડવર્ટાઇઝમેન્ટ દેખાશે, એના ઉપર સિલેક્ટ કરીશું. અહીંયા બે ભરતી ચાલે છે, ગુજરાત સ્ટેટ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન એલટીડી અને ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ. તો અહીંયા મિત્રો જીપીઆરબી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો આપણને ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 માટે સંવર્ગમાં પીએસઆઈ કેડર તથા લોકરક્ષક કેડર માટેની જે માહિતી છે, ફોર્મ છે એ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમે સામાન્ય જોઈ શકો છો, સામાન્ય વર્ગના જે ઉમેદવારો છે તેમને 100 રૂપિયા ફી પે કરવાની થાય છે. અહીંયા મિત્રો એપ્લાય ના ઉપર ક્લિક આપશો એટલે ફોર્મ ઓપન થઈ જશે. ડિટેલ તમે વાંચવા માંગો છો કે કઈ રીતના તમે ફોર્મ ભરી શકશો, શું શૈક્ષણિક લાયકાત છે, આ તમામ વિગત મિત્રો તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકશો. મિત્રો આ પોસ્ટ માટે કઈ કઈ શૈક્ષણિક લાયકાત છે, કેટલો પગાર ધોરણ રહેશે, કેટલો મિત્રો તમને પે બેક આપવામાં આવશે, તમામ વિગતો માટેનો વિડીયો આપણે અપલોડ કરેલો છે મિત્રો, એ તમે જોઈ શકો છો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર, અને લિંક પણ આપણે વિડીયોમાં મૂકેલી છે. તો અહીંયા મિત્રો એપ્લાય કરવા માટે આપણે એપ્લાય નાવ ઉપર ક્લિક આપીશું. ક્લિક આપશો એટલે મિત્રો અહીંયા તમને થોડીક માહિતી આપશે તમને પોસ્ટ વિશેની. તો અહીંયા મિત્રો તમામ પોસ્ટ વિશેની માહિતી છે અહીંયા તમને જોવા મળશે. ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 પીએસઆઈ કેડર તથા લોકરક્ષક વર્ગ 3 ની ભરતી છે. આનો મિત્રો ડિપાર્ટમેન્ટ હોપ ડિપાર્ટમેન્ટ છે ગુજરાત પોલીસ વર્ગની અંદર. તો અહીંયા મિત્રો થોડી માહિતી છે તમારે વાંચી લેવાની છે. ત્યારબાદ મિત્રો એ એપ્લાય નાવ ઉપર ક્લિક આપવાનું રહેશે. મિત્રો ક્લિક આપશો એટલે મિત્રો હાલ આપણે અગાઉ વાત કરી કે તમે આ પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલું છે, તો અહીંયા મિત્રો રજીસ્ટ્રેશન નંબર હશે એ તમારે અહીંયા મિત્રો તમારે લખી દેવાનું રહેશે. અને મિત્રો અહીંયા તમારું બર્થ ડેટ છે લખી દેશો અને ત્યારબાદ મિત્રો એપ્લાય વિથ ઓટી પર ક્લિક આપશો એટલે તમને ફોર્મ છે મિત્રો ઓપન થઈ જશે. પરંતુ તમે ડાયરેક્ટલી ફોર્મ ભરવા માંગો છો તો અહીંયા મિત્રો સિમ્પલી સ્કીપ આપણે આપવાનું રહેશે. સ્કીપ આપશો એટલે મિત્રો અહીંયા ફોર્મ છે ઓપન થઈ જાય છે. તો અહીંયા મિત્રો સૌથી પહેલા આપણે કાર્ડ સિલેક્શન છે તે મિત્રો કરવાનું છે. તમે પીએસઆઈ માટે ફોર્મ ભરવા માંગો છો, લોકરક્ષક માટે ફોર્મ ભરવા માંગો છો, કે મિત્રો બોથ એટલે કે તમે પીએસઆઈ અને લોકરક્ષક બંને માટે ફોર્મ ભરવા માંગો છો. તો માની લો કે મિત્રો તમારે ફક્ત પીએસઆઈ માટે ફોર્મ ભરવું છે, તો અહીંયા મિત્રો ક્લિક કરવાનું રહેશે. તમારે ફક્ત લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરવું છે તો અહીંયા ક્લિક કરવાનું છે. પરંતુ મિત્રો તમે ગ્રેજ્યુએશન અને પીએસઆઈ કેડર બંનેની લાયકાત ધરાવો છો તો તમારે બોથ ઉપર ક્લિક આપવાનું થાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા તમે ક્લિક કર્યા બાદ તમારે નીચે આવવાનું રહેશે. સૌથી પહેલા અહીંયા તમારું ટાઇટલ સિલેક્ટ કરવાનું છે, મિસ્ટર, એમઆરએસ, એમએસ અથવા ડોક્ટર, જે લાગુ પડતું હોય મિત્રો અહીંયાથી સિમ્પલી સિલેક્ટ કરવાનું રહેશે. સૌથી પહેલા અહીંયા મિત્રો આપણી સરનેમ આપણે લખી નાખીશું. ત્યારબાદ મિત્રો આપણું ફર્સ્ટ નેમ લખીશું. ત્યારબાદ અહીંયા ફાધર્સ કે હસબન્ડ નેમ લખીશું અને ત્યારબાદ અહીંયા મધર્સ નેમ આપણે લખી દઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા આપણું જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ કે ફિમેલ. અહીંયા મિત્રો જે જેન્ડર છે આપણે સિલેક્ટ કરી લઈશું. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે ડેટ ઓફ બર્થ છે મિત્રો તમારે અહીંયાથી લખી લેવાની છે. ત્યારબાદ મિત્રો મેરેજ સ્ટેટસ તમારે સિલેક્ટ કરવાનું છે, મેરિડ, અનમેરિડ કે અહીંયા મિત્રો સ્ટેપેડ છો એ. ત્યારબાદ મિત્રો અહીંયા કેટેગરી સિલેક્ટ કરવાની છે. જનરલ કેટેગરીમાં આવો છો, જનરલ ઈડબ્લ્યુએસમાં આવો છો, એસસી કેટેગરી, એસસીબીસી કે એસટી. જનરલ સિવાયની મિત્રો અહીંયા તમે કેટેગરી સિલેક્ટ કરો છો. માનો કે અહીંયા આપણે એસસી કેટેગરી સિલેક્ટ કરીએ છીએ
અથવા ઓબીસી કેટેગરી સિલેક્ટ કરીએ છીએ તો અહીંયા મિત્રો તમારે કાસ્ટ સર્ટિફિકેટ લખવાનું રહેશે. અહીંયા મિત્રો તમે એસસીબીસી સિલેક્ટ કરો છો તો અહીંયા મિત્રો તમારે ક્રિમિનલ સર્ટિફિકેટ છે મિત્રો એની તમારે માહિતી આપવાની થાય છે. તો અહીંયા મિત્રો એ પ્રમાણે થાય છે. તમે જો જનરલ કેટેગરી પસંદ કરો છો મિત્રો તો તમારે કોઈ પણ અનામતનું જે ડોક્યુમેન્ટ છે એ તમારે માહિતી લખવાની થતી નથી. તો અહીંયા મિત્રો ડેટ ઓફ બર્થ લખ્યા બાદ રી એન્ટર છે મિત્રો આપણે જેન્ડર અહીંયા આપીશું. બંને મિત્રો ઉપર નીચે સેમ હોવું જોઈએ, નહીંતર ફોર્મ એક્સેપ્ટ થશે નહીં. ત્યારબાદ અહીંયા મિત્રો તમારું કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનું રહેશે, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ લખવાનું રહેશે અને જ્યારે મિત્રો કયા રાજ્યમાંથી તમે કઢાવેલું છે એ રાજ્ય અહીંયાથી સિલેક્ટ કરવાનું થાય છે. ત્યારબાદ અહીંયા મિત્રો આપણે નીચે આવીશું. અહીંયા મિત્રો આપણે કોમ્યુનિકેશન ડિટેલ ઉમેદવારની જે પત્ર વ્યવહાર છે એનું માહિતી અહીંયા આપણે લખવાની થાય છે. પ્રેઝન્ટ એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. અહીંયા મિત્રો સ્ટેટ આપણું ગુજરાત રહેશે. અધર સ્ટેટમાંથી આવો છો તો તમારે સિલેક્ટ કરવાનું છે. ડિસ્ટ્રિક્ટ અહીંયા મિત્રો તમે જે ડિસ્ટ્રિક્ટમાંથી તમે બિલોંગ કરો છો એ ડિસ્ટ્રિક્ટ અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ડિસ્ટ્રિક્ટ તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારો તાલુકો છે એ અપડેટ થઈ જશે. અહીંયાથી મિત્રો તમારો તાલુકો સિલેક્ટ કરી લેવાનો રહેશે. તમારા ગામનો એરિયાનો પિનકોડ નંબર અહીંયા લખવાનો રહેશે. અહીંયા મિત્રો તમારો મોબાઈલ નંબર આપવાનો રહેશે. મોબાઈલ નંબર મિત્રો તમારે રાઈટ રાખવાનો રહેશે, જેથી મિત્રો તમને કોઈ પણ માહિતી તમને મોબાઈલ દ્વારા કે મેલ દ્વારા જ પણ આપવામાં આવશે. અહીંયા મિત્રો તમારું પરમેનન્ટ એડ્રેસ લખવાનું થાય છે. અહીંયાથી મિત્રો તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું થાય છે. જે મિત્રો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરશો એટલે મિત્રો તમારો તાલુકો છે એ મિત્રો ઓટોમેટિકલી અહીંયા જનરેટ થઈ જશે. એટલે મિત્રો તમારો તાલુકો છે અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરવાનો થાય છે. ત્યારબાદ અહીંયા મિત્રો પિનકોડ નંબર લખવાનો રહેશે, મેલ આઈડી આપવાનું રહેશે. ફરીવાર અહીંયા મેલ આઈડી છે મિત્રો તમારે આપવાનું થાય છે. ત્યારબાદ આપણે મિત્રો નીચે આવીશું. અહીંયા મિત્રો નેશનાલિટી આપણે ઇન્ડિયન રહેશે. પત્ર વ્યવહારની માહિતી છે ઓકે થઈ ગયા બાદ મિત્રો અહીંયા આપણે નીચે આપવાનું છે. ત્યારબાદ મિત્રો એની માહિતીની અંદર તમારું કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ આપવાનું છે. અહીંયા મિત્રો આટલા આપેલા છે: આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ આઈડી, પાસબુક અથવા અધર કોઈ પણ હોય મિત્રો તમે અહીંયા સિલેક્ટ કરશો. માનો કે આધાર કાર્ડ તમે સિલેક્ટ કરો છો તો અહીંયા મિત્રો તમારો ફોટો આઈડી જે નંબર છે આધાર કાર્ડ એ લખવાનો રહેશે. એમાં મિત્રો તમે જે સિલેક્ટ કરો છો એનો અહીંયા આઈડી પ્રૂફ નંબર તમારે લખવાનો થાય છે. ત્યારબાદ અહીંયા નીચે આવીએ છીએ. જો તમે મિત્રો સ્પોટ લેવલે વધારાના ગુણ મેળવવા માંગો છો તો અહીંયા મિત્રો તમારે યસ સિલેક્ટ કરવાનું રહેશે. હવે મિત્રો એની વાત કરી લઈએ કે કયા કયા રમતના જે સર્ટિફિકેટ છે મિત્રો અહીંયા માન્ય ગણવામાં આવે છે. તો અહીંયા મિત્રો તમે જ્યારે યસ સિલેક્ટ કરશો એટલે મિત્રો એના માટેની જે માહિતી છે એ અહીંયા ઓપન થઈ જશે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આટલી રમતો છે. એની અંદરથી મિત્રો તમે જે રમતની અંદર પાર્ટિસિપેટ કરેલું છે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ મિત્રો રમત અહીંયા 3 જગ્યાએ તમે રમત નેશનલ ઇન્ટરનેશનલી રમેલા છો, ઇન્ટર યુનિવર્સિટી અથવા મિત્રો કોમ્પિટિશન ઓર્ગેનાઇઝેશન બાર અખિલ ભારતીય શાળા સંઘ. આ 3 મિત્રો રમતના જે સર્ટિફિકેટ છે અહીંયા માન્ય ગણવામાં આવે છે. નેશનલ, ઇન્ટરનેશનલ, અધર, ઇન્ટર યુનિવર્સિટી અને મિત્રો અખિલ ભારતીય શાળા સંઘ દ્વારા. આ 3 સિવાયનું મિત્રો સર્ટિફિકેટ હશે સ્પોર્ટનું તો અહીંયા માન્ય ગણવામાં આવતું નથી. અહીંયા રમતમાં ભાગ લીધાનું વર્ષ અને રમતનું પ્રમાણપત્ર આપનાર ફેડરેશન સત્તાધિકારીનું નામ લખવાનું રહેશે. તમે જો મિત્રો કોઈ પણ પ્રકારનું સર્ટિફિકેટ આવું ધરાવતા નથી 3માંથી તો અહીંયા મિત્રો તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા બેઝિક કોમ્પ્યુટરની માહિતી છે યસ સિલેક્ટ કરવાની છે. તમે વિન્ડો વિધવા છો તો મિત્રો યસ સિલેક્ટ કરો. જો યસ સિલેક્ટ કરશો તો અહીંયા તમારું સર્ટિફિકેટ વિન્ડોનો મિત્રો તમારું લખવાનું થાય છે. એ સર્ટિફિકેટ આપનાર અધિકારીની માહિતી પણ લખવાની થાય છે. એક્સ સર્વિસમેન છે તો યસ સિલેક્ટ કરો. અહીંયા મિત્રો તમારી માહિતી તમારે દર્શાવવાની થાય છે ક્યાંથી ક્યાં સુધી તમે સર્વિસ બજાવેલી છે. તમારું ઓળખ કાર્ડ આપનાર સત્તાધિકારીનું નામ અહીંયાથી સિલેક્ટ કરવાનું થાય છે. નથી તો મિત્રો અહીંયા નો સિલેક્ટ કરવાનું રહેશે. એક્સ સર્વિસમેનની અંદર આર્મી, નેવી અને એરફોર્સમાં આવશે. ત્યારબાદ મિત્રો તમે રાજ્યના પોલીસ દળમાં કોન્સ્ટેબલ, એએસઆઈ અથવા હેડ કોન્સ્ટેબલ અથવા અન્ય કોઈ કોન્સ્ટેબલ તરીકે હાલ સેવા બજી રહ્યા છો તો યસ સિલેક્ટ કરવાનું છે. નથી બજાવતા તો નો સિલેક્ટ કરવાનું છે. યસ સિલેક્ટ કરશો તો જોઈનિંગ ડેટ અને મિત્રો તમારો હોદ્દો અહીંયાથી સિલેક્ટ કરવાનો થાય છે. આટલું બાદ કર્યા બાદ મિત્રો તમારે નીચે આપવાનું છે. અહીંયા મિત્રો તમે 3 ભાષા બોલી શકો છો, વાંચી શકો છો અને મિત્રો તમે લખી શકો છો. તો અહીંયા મિત્રો 3 જે ચેકબોક્સ છે એના ઉપર મિત્રો તમારે ક્લિક કરી દેવાનું રહેશે. માનો કે તમે કોઈ ભાષા લખી બોલી વાંચી શકતા નથી તો એના પર મિત્રો તમે અનટિક કરી દેશો જેથી તમારી માહિતી કમ્પ્લીટલી સેવ થઈ જાય. ત્યારબાદ મિત્રો તમારા HSCની જે ડિટેલ છે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં લખવાની થાય છે. તો અહીંયા મિત્રો સૌથી પહેલા મિત્રો HSC અથવા HSC સમકક્ષ મિત્રો કોઈ પણ ડિગ્રી છે અહીંયા તમારે સૌથી પહેલા પર્સન્ટેજ લખવાના થાય છે. અહીંયાથી મિત્રો જે પર્સન્ટેજ છે એ પ્રમાણે અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનો થાય છે. 70 થી પ્લસ રહેશે તો ડિસ્ટિંક્શન, 60 હશે તો મિત્રો ફર્સ્ટ, 60 થી નીચે સેકન્ડ, પાસ ક્લાસ અને નોટ એપ્લિકેબલ તમે 1-2 ટ્રાય મારેલા છો તો. અહીંયા મિત્રો તમારું બોર્ડ છે તમે કયા બોર્ડમાંથી HSC પસાર કર્યું છે એ તમારે લખવાનું થાય છે.
સ્ટેટ તમારું આવશે ગુજરાત, અધર સ્ટેટમાંથી છો તો અધર સ્ટેટ. પાસિંગ યર જે વર્ષે તમે ધોરણ 12 પાસ કર્યું છે તે મિત્રો. ત્યારબાદ અહીંયા મિત્રો ટ્રાયલ તમારે કેટલા છે, 1, 2, 3 કે વધારે. અહીંયા મિત્રો લાસ્ટ ટ્રાયલ સીટ નંબર છે એ તમારે લખવાનો રહેશે, એટલે કે મિત્રો તમારી જે લાસ્ટ માર્ક સર્ટિફિકેટ છે એનો અહીંયા મિત્રો સીટ નંબર લખવાનો થાય છે. ત્યારબાદ મિત્રો અહીંયા એજ્યુકેશન ડિટેલ છે મિત્રો, જે વધારાની તમે બુથ ઉપર ભરવા માંગો છો તો મિત્રો પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. ત્યારબાદ મિત્રો અહીંયા પર્સન્ટેજ તમારે લખવાના થાય છે, ક્લાસ લખવાનું થાય છે. અહીંયા મિત્રો તમારી યુનિવર્સિટી લખવાની થાય છે, સ્ટેટ લખવાનું થાય છે, પાસિંગ યર્સ, નંબર ઓફ ટ્રાયલ્સ 1, 2, 3 અને મિત્રો લાસ્ટ સર્ટિફિકેટ છે એની મિત્રો અહીંયા સીટ નંબર લખવાનો થાય છે. ત્યારબાદ આપણે મિત્રો નીચે આવીશું. અહીંયા મિત્રો આપણે બોથ ફોર્મ ભર્યું છે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે. એટલે મિત્રો કોન્સ્ટેબલ માટે ગ્રેજ્યુએશન, સોરી મિત્રો પીએસઆઈ માટે ગ્રેજ્યુએશન ફરજિયાત છે. તમે મિત્રો ફક્ત ધોરણ 12 પાસ ઉપર ફોર્મ ભરો છો કોન્સ્ટેબલ, તો મિત્રો તમારે એક જ અહીંયા એજ્યુકેશન ડિટેલ છે આપવાની થાય છે, પરંતુ તમે વધારે શૈક્ષણિક લાયકાત ધરાવો છો તો મિત્રો તમે દર્શાવી શકો છો. ત્યારબાદ મિત્રો અહીંયા એડિશનલ વધારાની લાયકાત છે, તમે ગ્રેજ્યુએશન ઉપર મિત્રો એલએમએલ, એમકોમ, એમએ, એમબીએ એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તો અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે. પરંતુ મિત્રો તમે ગ્રેજ્યુએશન પૂરતા છો તો મિત્રો આ માહિતી તમારે ભરવાની થતી નથી. પરંતુ મિત્રો તમે વધારાની ગ્રેજ્યુએશન એટલે કે ગ્રેજ્યુએશન ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશનની લાયકાત ધરાવો છો તો અહીંયા મિત્રો તમારે દર્શાવવાની રહેશે. તો એના મિત્રો માર્ક્સ છે મિત્રો તમારે પરીક્ષાની અંદર ગણવામાં આવશે. અહીંયા મિત્રો તમારો ક્લાસ સિલેક્ટ કરવાનો છે. આગળ કહ્યા મુજબ મિત્રો અહીંયા તમારી માહિતી ભરવાની થાય છે. તો અહીંયા મિત્રો તમારી ક્વોલિફિકેશન ડિટેલ છે કમ્પલસરી ભરાઈ જાય. ત્યારબાદ મિત્રો અહીંયા વધારાની માહિતી છે એ આપવામાં આવેલી છે. જો તમે મિત્રો કોલેજ લેવલે કે તમે સ્કૂલ લેવલે એનસીસી નું સર્ટિફિકેટ ધરાવો છો તો મિત્રો અહીંયા તમારે યસ સિલેક્ટ કરવાનું છે. યસ સિલેક્ટ કરો છો મિત્રો એટલે તમારે એનસીસી સર્ટિફિકેટ નંબર છે મિત્રો એ તમારે લખવાનો થાય છે. પ્રમાણપત્ર આપનાર સત્તાધિકારીનું નામ તમારે અહીંયા લખવાનું થાય છે. ત્યારબાદ મિત્રો હેવ યુ પાસ ધ ડિપ્લોમા, બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ફ્રોમ રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી. અહીંયા મિત્રો તમે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની અંદરથી ડિપ્લોમા, બેચલર ડિગ્રી કે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે તો યસ સિલેક્ટ કરવાનું થાય છે. જો નથી કરેલું તો નો સિલેક્ટ કરવાનું થાય છે. એવી રીતના તમારી પાસે એનસીસી સર્ટિફિકેટ નથી તો મિત્રો નો સિલેક્ટ કરી દેવાનું રહેશે. અહીંયા મિત્રો આ વધારાની લાયકાત છે, જો તમારી પાસે હોય તો કમ્પલસરી તમારે યસ આપવાનું થાય છે, જેથી તમને ફોર્મની અંદર તમારા મેરિટની અંદર મિત્રો સહાયતા મળી શકશે. ત્યારબાદ મિત્રો એચએસસી ની માર્કશીટ છે તમારે અપલોડ કરવાની થાય છે મિત્રો, જેની મિત્રો સાઇઝ 1 MB કરતા વધારે હોવી ન જોઈએ. અહીંયા મિત્રો માહિતી છે તમે જેપીજી, જેપીઈજી અથવા પીએનજી ની અંદર મિત્રો અપલોડ કરી શકશો. તમામ માહિતી છે મિત્રો ઓકે થઈ જાય. ત્યારબાદ મિત્રો એક વખત ચેક કરી લેવાનું છે અને ત્યારબાદ મિત્રો યસ બટન ઉપર ક્લિક કરવાનું છે અને તમારી માહિતી છે એને તમારે અહીંયાથી સેવ કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો તમારી માહિતી છે કમ્પલસરી સેવ થઈ ગઈ છે. અહીંયા મિત્રો તમને એક અરજી નંબર આપવામાં આવે છે, એને મિત્રો તમારે કોપી કરી લેવાનો છે. કોપી એટલા માટે કે મિત્રો અરજી નંબરનો ઉપયોગ કરીને મિત્રો તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર છે અપલોડ કરવાના થશે. કન્ફર્મ કરવા માટે પણ અરજી નંબરની મિત્રો તમારે જરૂરિયાત પડશે. અહીંયા મિત્રો ફરીવાર ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવી જવાનું છે. અહીંયા મિત્રો અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ મિત્રો અહીંયા જે એપ્લિકેશન નંબર હતો એને આપણે અહીંયા પેસ્ટ કરી લેવાનો છે. ત્યારબાદ મિત્રો તમારી જે બર્થ ડેટ છે મિત્રો એ તમારે અહીંયા નાખી અને મિત્રો તમારે લોગિન કરી લેવાની રહેશે. અહીંયા મિત્રો આપણે ઓકે બટન ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો નીચે આપણે સૌથી પહેલા ફોટોગ્રાફ છે અપલોડ કરવાનો છે. ત્યારબાદ મિત્રો અહીંયા આપણે સિગ્નેચર છે એને અપલોડ કરવાની થાય છે. અહીંયા મિત્રો ફોટોગ્રાફ ચૂઝ કરવા માટે ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ અપલોડ ઉપર ક્લિક આપીશું. એવી રીતના મિત્રો અહીંયા તમારો સિગ્નેચર છે એ પણ અપલોડ કરી લેવાનું છે. અહીંયા મિત્રો બંનેની સાઇઝ છે 15 KB થી વધુ હોવી જોઈએ નહીં. તો અહીંયા મિત્રો ફોટોગ્રાફ અને સિગ્નેચર આપણા છે અપલોડ થઈ ગયા છે. હવે મિત્રો આપણી જે એપ્લિકેશન છે એને આપણે કન્ફર્મેશન આપી દેવાનું છે. અહીંયા મિત્રો એપ્લિકેશન કન્ફર્મેશન આપતી વખતે એક વખતે તમારે અવશ્ય ચેક કરી લેવાની રહેશે અને મિત્રો જો તમને ભૂલ લાગે તો એને સુધારી લેવાની રહેશે, કારણ કે એક વખત કન્ફર્મ કર્યા બાદ મિત્રો તમારી એપ્લિકેશન છે એની અંદર કોઈ પણ પ્રકારની જે ભૂલ છે એ સુધારી શકાશે નહીં. કન્ફર્મ કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવીશું. અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક આપણે આપીશું. ક્લિક આપીશું એટલે ફરીથી એપ્લિકેશન નંબર લખવાનો છે, બર્થ ડેટ લખવાની છે અને મિત્રો ઓકે બટન ઉપર ક્લિક કરી લોગિન કરી લેવાનું રહેશે. અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન આપશો એટલે આ પ્રકારનો પેજ છે તમને ઓપન થઈ જશે. અહીંયા મિત્રો તમને એવું લાગે કે તમારી એપ્લિકેશનની અંદર ભૂલ છે તો ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું છે, અહીંયા એડિટ ઉપર ક્લિક આપશો અને મિત્રો તમે તમારી એપ્લિકેશન છે એને તમે એડિટ કરી શકશો. પરંતુ તમને એવું લાગે કે તમારી એપ્લિકેશનની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ નથી તો અહીંયા મિત્રો કન્ફર્મ એપ્લિકેશન છે એના ઉપર ક્લિક આપવાનું રહેશે. અહીંયા મિત્રો પૂછે છે કે તમને
પછીથી કોઈ પણ માહિતી સુધારી શકાશે નહીં. કમ્પ્લીટ છે તો ઓકે બટન ઉપર આપણે ક્લિક આપીશું. ઓકે બટન ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમારી માહિતી છે કમ્પલસરી કન્ફર્મ થઈ જશે. અહીંયા મિત્રો કન્ફર્મનો મતલબ એવું નથી કે તમે એક્ઝામ આપી શકશો. કારણ કે મિત્રો કન્ફર્મ થયા બાદ મિત્રો જ્યાં સુધી તમારું પેમેન્ટ છે મિત્રો એ ફીસ ભરતા નથી ત્યાં સુધી મિત્રો તમારી એપ્લિકેશન છે એને મિત્રો સ્વીકાર કરવામાં આવતો નથી. એટલે કે પરીક્ષા માટે તમને માન્ય ગણવામાં આવતા નથી. અહીંયા કન્ફર્મેશન નંબર છે એને કોપી કરી લેવાનો છે મિત્રો આપણે ફી ભરવા માટે. અહીંયાથી તમારી એપ્લિકેશન છે ને મિત્રો તમે પ્રિન્ટ એપ્લિકેશન આપી શકો છો. પ્રિન્ટ આપ્યા બાદ મિત્રો અહીંયા તમારે ફીસ ભરવા માટે ઓનલાઈન એપ્લિકેશન ઉપર આવવાનું છે. અહીંયા મિત્રો ફ્રી એપ્લિકેશન ફોર્મ પે ફીસ એના પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે મિત્રો તમને પેમેન્ટ માટેનો જે ઓપ્શન છે ઓપન થઈ જશે. સૌથી પહેલા અહીંયા સિલેક્ટ જોબ કરી લેવાનું છે. તો અહીંયા મિત્રો હાલમાં આપણે ગુજરાત પોલીસ દળનું ફોર્મ ભરેલું છે તો એ મિત્રો અહીંયા સિલેક્ટ કરી લેશું. ત્યારબાદ મિત્રો તમને જે મોબાઈલ નંબર પર મેસેજ આવ્યો છે કન્ફર્મેશન નંબર એ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની લખી દેવાનો છે. તમે કોપી કરી લો તો પેસ્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની છે અને મિત્રો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ એના ઉપર મિત્રો તમારે ક્લિક આપવાનું રહેશે. જે એસસી કેટેગરી તેમજ એસટી કેટેગરીના ઉમેદવારો છે મિત્રો તેમને કોઈ પણ પ્રકારની ફી છે મિત્રો અહીંયા ભરવાની થતી નથી મિત્રો. અહીંયા પેમેન્ટ માટે તમે ઓપ્શન ખોલશો એટલે મિત્રો તમને પેમેન્ટ માટે જે ફી ભરવા માટેનું જે મિત્રો ઓનલાઈન પોર્ટલ છે એ મિત્રો ઓપન થઈ જશે અને મિત્રો તમે તમારી ઓનલાઈન ફી છે મિત્રો એ સરળતાથી ભરી શકશો. તો મિત્રો આઈ હોપ કે આ વિડીયોની અંદર આપણે વાત કરી કે કઈ રીતના મિત્રો તમે પીએસઆઈ કેડર તેમજ પોલીસ કોન્સ્ટેબલ માટેનું ફોર્મ છે મિત્રો એને ઓનલાઈન ભરી શકો છો. પેમેન્ટ ભરતી વખતે મિત્રો કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. તેમજ મિત્રો ફી ભરતી વખતે તેમજ મિત્રો ફોર્મ ભરતી વખતે મિત્રો તમને કોઈ પણ માહિતીની અંદર ભૂલ જણાય તો મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી માહિતી સાથે. વંદે માતરમ. જય હિન્દ.